ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગની ચમક ધીરે ધીરે ઘટી રહી છે અને સતત ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે, ત્યારે વધુ એક રત્ન કલાકારે આજે આપઘાત કર્યો છે। આપણી સાથે ડાયમંડ રત્ન કલાકારોના હિતની વાત કરનાર ભાવેશ ટાક જોડાયા છે। ભાવેશ, શું કહેશો? ડાયમંડ ઉદ્યોગની ચમક ઘટી રહી છે, સતત આપઘાતો વધી રહ્યા છે। છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો કેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે? છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો 48થી વધારે રત્ન કલાકારોએ ખાલી સુરતમાં આપઘાત કર્યા છે। 6 થી 7 વાર ગુજરાતના મુખ્યમંત્રીને અમે લેટરો લખ્યા છે, શ્રમ અને રોજગાર મંત્રીને લેટરો લખ્યા છે, ઉદ્યોગ મંત્રીને લેટરો લખ્યા છે અને નાણામંત્રીને પણ લેટરો લખ્યા છે, પરંતુ સરકાર હજુ સુધી રત્ન કલાકારો માટે પોઝિટિવ નથી। આવનારા દિવસોની અંદર પોઝિટિવ રહે એવી સરકારને અમે વિનંતી કરીએ છીએ। આજે 25 વર્ષના જે યુવાન છે, ઉધનાની અંદર દીપક ઠાકોર નામના જે યુવાન છે, એ યુવાને 25 વર્ષની ઉંમરે આપઘાત કર્યો છે। આવનારા દિવસોની અંદર આની અંદર આખા પરિવાર ન હોમાઈ જાય એનું પણ આપણે ખાસ કાળજી રાખવી જોઈએ। માલિકોનું અમે સતત વારંવાર કહીએ છીએ કે માલિકોનું એક ફેડરેશન બનવું જોઈએ। વર્ષોથી આ હીરા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે, એ લોકોને પણ આગળ આવવું જોઈએ અને સરકારને પણ આગળ આવવું જોઈએ। જે માલિકો છે, મોટા મોટા બંગલાઓમાં રહે છે, એ રત્ન કલાકારોની મહેનત થકી રહી છે। જે ઉદ્યોગકારો છે, એ જે અત્યારે હાલ સાલો શોકત ભોગવી રહ્યા છે, એની પાયાની અંદર રત્ન કલાકારોની મહેનત સમાઈ છે। આજે રત્ન કલાકારોની જરૂર છે તો તમારે આગળ આવવું જોઈએ। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માટે સરકારને તમે જ્વલંત રજૂઆત કરો કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જેમ બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ છે, એવી રીતે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ શકે, એ કાયદો છે ગુજરાતમાં, તો કેમ સરકાર કરતી નથી? આ સૌથી મોટો પ્રશ્ન છે। તો શું તમે આ આંકડાને 100 સુધી પહોંચાડવા માંગો છો? સૌથી મોટો પ્રશ્ન છે। અત્યારે 48થી વધારે છે સાહેબ, તો આ આંકડાને સરકાર શું એવી રાહ જોઈ રહી છે કે આપણે 100 સુધી પહોંચાડીએ? ભાઈ, સતત રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે, એમના પરિવારને મળો છો ત્યારે શું વેદના હોય છે? વેદના, તમારી આંખમાંથી આંસુડા આવી જાય છે સાહેબ। અમે અમરોલીની અંદર નિકુલ ટાંક કરીને છે, એમના પરિવારને મળ્યા હતા। એના પપ્પા અત્યારે એની જવાબદારી જે 50 વર્ષથી કરતા એના પપ્પા જે છે એની ઉપર આવી ગઈ છે। 7 મહિનાની દીકરી છે, તો એ દીકરીને એનું ભવિષ્ય રોડાઈ ગયું છે સાહેબ। તો એના ભવિષ્યની અંદર એને કોણ ભણાવશે, એનું ઘર ગુજરાન કેવી રીતે ચાલશે, સૌથી મોટો પ્રશ્ન છે। તો આવા પરિવારો હોમાય છે અને સરકારને પણ હવે જાગવું જોઈએ, પોઝિટિવ રીતે રત્ન કલાકારોની મદદ કરવી જોઈએ અને સરકાર પણ માલિકોને આદેશ કરે કે ભાઈ તમે પણ એક ફેડરેશન બનાવો અને તમે પણ એક ફંડ ભેગું કરો। કેમ નથી કરતા? બિલકુલ, રત્ન કલાકારના આપઘાતને લઈને હવે સુરતના ડાયમંડ ઉદ્યોગની ચમકને લઈને મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને અત્યાર સુધી રત્ન કલાકારો આપઘાત કરતા હતા, પણ જો આ જ પરિસ્થિતિ ડાયમંડ ઉદ્યોગની રહી તો રત્ન કલાકાર સાથે તેમના પરિવાર પણ આપઘાત કરે તેવી સ્થિતિ દેખાઈ રહી છે। જો કે તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં। બીજી બાજુ રત્ન કલાકારના હિતને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી, જેને લઈને 48 કરતાં વધુ રત્ન કલાકારો અત્યાર સુધી આપઘાત કરી ચૂક્યા છે અને આ આંકડો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।